સંસારમાં દુખી મનવાળા પ્રાણીઓના મનની શાંતિ બીજી કોઈ રીતે થતી નથી. કારણ સર્વ દુઃખનું જો કોઈ કારણ હોય તો પોતાનું જ મન છે. દુઃખ ક્યારે ઉત્પન્ન થાય? અહીં મનને એકાગ્ર કરવાની વાત કરી છે નારદ મુનિ. નારદ મુનિ ખૂબ સંતોની સેવા કરી, ચિત્ત એકાગ્ર થયું. ચંચળ મન મનુષ્યનું બંધન કારણ, રાગ દ્વેષનું કારણ અને સુખ અને દુઃખનું કોઈ કારણ હોય તો એ પોતાનું મન છે. એવી રીતે નારદજી એકાગ્ર મનથી અહીં સંતોની સેવા કરે છે. સ્વરૂપનું ભાન થયું જન્મ મરણના ફેરામાંથી. કારણ જે યોગ્ય નથી, મારે ભગવાનની મધુર વાણીનું સંકીર્તન કરતા છેલ્લે નારદજીને ભાન થયું. કલ્પ પૂરો થયો. એ બીજા જન્મે પછી નારદજી સ્વરૂપે આવ્યા છે. અહીં કળિયુગનું વર્ણન કર્યું અને ત્યાર પછી કળિયુગ ભક્તિ કરવાથી ચિત્ત શાંત થાય, સહજ થાય. કથા સાંભળવાથી ભક્તિને બળ મળે છે. ભગવાનનું ભજન કરતા કરતા કળિયુગના એક જ ઉપાય બતાવી અને હરિનું નામ સતત જપ કરો. ભાવ કુભાવ આળસ, હાલતા ચાલતા બેસતા ઉઠતા ભગવાનનું નામ સ્મરણ કરો અને નામ સ્મરણથી જ ભક્તિ દ્રઢ બને છે.